2026ના તમને બધાને વધામણા અને આપણી જે રિવ્યૂની સફર છે એ આજે ફરીથી શરૂ થઈ રહી છે. આમ તો બિચારો બેચલર આજે રિલીઝ થવાનું હતું, પણ એક દિવસ એડવાન્સમાં ફિલ્મ રિલીઝ થઈ ગઈ. ફિલ્મ ગઈકાલે જોઈ, પણ રિવ્યૂ આપણે આજે કરીએ છીએ. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને 2026ના પહેલા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. હું છું સિદ્ધાર્થ છાયા અને તમને બધાને 2026ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને આજના આપણા આ પહેલા રિવ્યૂમાં આપણે ફરીથી આ સફર શરૂ કરીએ છીએ. બિચારો બેચલર આ ફિલ્મનો રિવ્યૂ આપણે કરવા જઈ રહ્યા છીએ. પણ જો તમે વારે વારે આ ચેનલ પર આવો છો, 2025માં પણ આવ્યા હતા, 2024માં પણ, તો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દો. પહેલી વાર આવો છો 2026માં તો અત્યારે કરી જ દો, કારણ કે અહીંયા મનોરંજનની બહુ જ સરસ વાતો રોજ થાય છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો. તો એક રીતના આજનો આપણો દિવસ આમ પણ થોડો સ્પેશિયલ છે, એટલે નહીં કે ભાઈ 2026નું નવું વર્ષ આવ્યું, એટલે પણ કે આજે લગભગ આજે કે આવતીકાલે આપણે આ ચેનલના એક્ટિવ થઈ, આમ તો ઘણા વખતથી છે, 2 વર્ષ પૂરા કરીએ છીએ. એટલે ડેની જીગરથી આ સફર રિવ્યૂની શરૂ થઈ હતી, જે આજે પણ અવિરત ચાલી રહી છે. તો એ બાબતે પણ તમને અને મને અને આપણને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો ચાલો વાત કરીએ બિચારો બેચલર. તો પહેલાં વાત કરીએ આપણે વાર્તાની. તો જે અનુજ કરીને ભાઈ છે એ હવે મોટા થતા જાય છે અને એમના લગ્ન થતા નથી. વારે છોકરીઓ જોવે છે પણ કશો મેળ પડતો નથી. છેવટે એ કુંવારામાંથી વાંઢાની કક્ષામાં આવી જાય છે અને તેમ છતાં પ્રયાસો ચાલુ છે. કોઈક વાર છોકરી એમને ના પાડી દે, કોઈક વાર આ ભાઈ એમને ના પાડી દે. એકવાર તો નક્કી પણ થઈ જાય છે, પણ પછી મતભેદ થાય છે, એમાંથી મનભેદ થાય છે અને વાત થતી નથી. તો બસ આ જ પ્રકારની સ્ટોરી છે અને એ પ્રકારે ફિલ્મ પૂરી થાય છે. હવે આ ભાઈના લગ્ન થાય છે કે નહીં, કે બિચારો બેચલર કાયમ માટે બિચારો બેચલર જ રહી જાય છે, એના માટે તો ફિલ્મ જોવી રહી. તો વાત કરીએ રિવ્યૂની. હા, તો એક ટેમ્પલેટ છે કે વિપુલ શર્મા એ ડાયરેક્ટર હોય, તુષાર સાધુ, અંશુલ જોશી, પછી પ્રશાંત બારોટ, પછી જયમિનીબેન હોય, કદાચ ટ્વિંકલ હોય, અને આપણા જય પંડ્યા હોય. આ 4-5 એક્ટર એમાં હોય. એક કોમેડી હોય, પછી કોઈ એક એવું હોય તો એક જાણીતો એક્ટર અથવા તો સોશિયલ મીડિયા વાળો લઈ લેવાનો અને ફિલ્મ બનાવી નાખવાની. ઓછા બજેટમાં સિદ્ધપુરની જાત્રા. આમાંથી કોઈક એવી ફિલ્મ નીકળી આવે જે સરસ ચાલે, કોઈક ન પણ ચાલે, મોટાભાગની, પણ ફિલ્મો બનાવતા રહેવાની. વર્ષની 1, 2 કે 3 ફિલ્મો બનાવી દેવાની. એ જ ટેમ્પલેટ હેઠળ આ બિચારો બેચલર બનાવવામાં આવી છે. સ્ટોરી જે કીધી એ પ્રમાણે છે, પણ સ્ક્રીન પ્લે ખૂબ નબળો છે, બહુ કન્ફ્યુઝ છે. કંઈક કોઈ જગ્યાએ અમુક જગ્યાએ મેળ પડતા નથી. હું 2-4 વસ્તુ મેં નોંધી છે તો એની વાત કરીએ. ટોટલ આ 128 મિનિટ લાંબી આ ફિલ્મ છે, એટલે 2 કલાકને 7 કે 8 મિનિટ. પણ શરૂઆતનો અડધો-પોણો કલાક થયા પછી ફિલ્મ ઢસડાય છે, રીતસર ઢસડાય છે, અને 128 અને ઇન્ટરવલ પછી તો માંડ આ ફિલ્મ પૂરી થાય છે. હવે એમાં 28 વર્ષનો જે છોકરો છે ને, એટલે આ તુષાર સાધુ, એને વાંઢો જાહેર કરવામાં આવ્યો છે. નોર્મલી આજના જમાનામાં 28 વર્ષે તો લોકોના લગ્ન થતા હોય છે, છોકરી શોધવાની શરૂઆત થતી હોય છે. તો આ થોડું અસ્થાને લાગ્યું, અને તુષાર સાધુ 28ના લાગતા નથી. ટુ બી વેરી ઓનેસ્ટ, એ 38-40ના તો સહેજે લાગે છે. આમાં કોઈ પણ જાતનો એવો પ્રયાસ કરવામાં નથી આવ્યો કે તુષાર સાધુ 28ના લાગે. એટલે એક તો આ પોઈન્ટ છે. એક સીન છે જેમાં અંશુ જોશી, એક સાદી સીધી છોકરી ઓફિસમાં કામ કરે છે, વનિતા, એને મોડર્ન ડ્રેસમાં ઇમેજિન કરવાનું તુષાર સાધુને કહે છે. તુષાર સાધુ એક્સપ્રેશન તો આપે છે,
વનિતાને દેખાડે પણ છે. આપણને એમ થાય કે હમણાં એ વનિતાનું ટ્રાન્સફોર્મેશન થશે અને મોડર્ન ડ્રેસમાં આવશે, પણ એ નથી થતું. એટલે આપણને ત્યાં ચીટ થયા હોઈએ એવું લાગે છે. સોશિયલ મીડિયાના 3-4 જોક આમાં લીધા છે. એક પેલું કહેવાય છે ને કે ભાઈ પહેલાં પપ્પા આપણને એમ કહે કે ભાઈ 10મું 12મું કરી લે પછી તો જલસા જ છે ને, કોલેજ કરી લે પછી તો જલસા જ છે ને, નોકરી કરી લે પછી તો જલસા જ છે ને, પરણી જા પછી તો જલસા જ છે ને. એક આ જોક એમાં લેવામાં આવ્યો છે. પછી એક પતિ પત્નીનો જાણીતો જોક છે કે બહાર તો જાડા જાડા બર્ગર ખાઓ છો અને મારી રોટલીને શેની જાડી કહો છો. એક આ જોક છે. પછી પેલો એક જોક છે કે કેવી રીતના વાગ્યું, એટલે પેલો રીલ એક આવે છે કે અહીંયા આમ લિસ્ટ લખ્યું છે કે હું અહીં જતો હતો, આમ તો કશું હતું નહીં, રસ્તામાં કૂતરું આવ્યું, હું સ્લીપ થઈ ગયો. એ જોક પણ આમાં વણી લેવામાં આવ્યો છે. એટલે આ પ્રમાણે એમણે વણ્યું છે. બીજું બેકગ્રાઉન્ડ ટ્યુન 2 પકડી પાડી. એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો પેલો અક્ષય કુમાર જે ડાન્સ કરે છે ને ધુરંધરમાં એની રીમિક્સ હતી. અને બીજું મનોરથ જીવનું જે વચ્ચેનો સ્ટેન્સા 2 સ્ટેન્સા વચ્ચેનું એક ટ્યુન છે એનો પણ એ લોકોએ રીમિક્સ કર્યું છે. એટલે આ રીતના પણ આપણને અમુક વસ્તુઓ વળગાડવામાં આવી છે. એક સુરતનો સિક્વન્સ છે એ ખરેખર હસાવે છે, નો ડાઉટ. એમાં પણ જ્યારે સુરતી ભાષાનો ઉપયોગ કર્યો છે 3 કલાકારોએ, એ મજા કરાવે છે. અને આપણને એમ લાગે છે કે એ હમણાં સુરતી આવી અને ત્યાં આવે છે, એ લેન્ડ થાય છે બરાબર. એટલે એ સિક્વન્સ, અને એમાં પણ તુષારભાઈ છે કે બીજા બધા કલાકારો છે, જયમિનીબેન છે કે પ્રશાંતભાઈ છે, આ બધાની એક્ટિંગ, એમના રિએક્શન બહુ સરસ છે. એટલે એ એક સીન જામે છે. બીજું જે જામતા હોય તો જય પંડ્યા છે. માવા કિંગ તરીકેનો એમનો રોલ છે, માવા જ ખાતા રહેતા હોય છે, પણ એ મજા કરાવે છે. એમને જે પ્રકારના ડાયલોગો આપવામાં આવે છે ને કે ભાઈ જલ્દી કરો, એટલે છોકરીનો ટાંકો ભીડાઈ જાય, એમ એ છે કે ઉતાવળમાં હોય કાયમ ને જે મનમાં હોય બોલી નાખે, ફિલ્ટર વગરના વ્યક્તિ. તો એ રોલ અને જયભાઈએ એ કર્યો છે પણ બહુ સરસ. એટલે આ 2 આ ફિલ્મના પોઝિટિવ્સ છે. આમ તો 9 છોકરીઓની વાત છે, 9 છોકરીઓને એ જુએ છે, પણ છેલ્લે આંચલ શાહ આવે છે અને ત્યાં એ એમની સર્ચ કદાચ પૂરી થાય છે. પણ એ કઈ જગ્યાએ મળે છે અને કઈ જગ્યાએ એ 2 જણાની મીટિંગ થાય છે એ બાબતની કોઈ સિરિયસનેસ નથી. એ ખૂંચ્યું. બીજું એ ખૂંચ્યું કે દાદાજીને 2-3 વખત મારવાની પ્રયાસ થાય છે. પછી દાદાજી જ્યારે હોસ્પિટલમાં જાય છે ત્યારે નોર્મલી જ્યારે કોઈ પણ વ્યક્તિ એડમિટ હોય તો ડ્રીપ ચડતા હોય, મને ડ્રીપ ક્યાંય દેખાય નહીં. બીજું ડૉક્ટર અથવા તો નર્સ, આમ તો નર્સ જ સમય જ્યારે દવાનો થયો હોય ત્યારે એ જ લાવે અને દવા ખવડાવે. હોસ્પિટલમાં હો ત્યારે સગા સંબંધીઓ એની ચિંતા ના કરવાની હોય. અહીંયા એવું દેખાડવામાં આવ્યું છે કે જે તુષાર સાધુ છે એમને દવા આપે છે એક જગ્યાએ. અચાનક દાદા એટલે આમ સિરિયસ હોય છે, એમાંથી ધાબે જાય છે અને ત્યાં સિગરેટ પીવા માંડે છે. એટલે આ બધું થોડું ખૂંચ્યું. બીજું હું યાદ દેવડાવું છું, મને એટલે યાદ કરું છું, ભાવનગર, દ્વારકા, પોરબંદર, પછી મહેસાણા, અમદાવાદ તો છે જ, સુરત ચલો એને આપણે અલગ રાખીએ, પણ આ જે 3-4 ગામોમાં જે આ છોકરીઓ જોવા જાય છે ને, તે એવું લાગ્યું કે એક જ સોસાયટીમાં આમથી આમ ફરે છે. એક ઘરમાં દ્વારકા હોય તો બીજામાં પોરબંદર હોય તો ત્રીજામાં વડોદરા હોય, એ ટાઈપનું. ટૂંકમાં તમે સુરેન્દ્રનગરની જે 17ની કે 13ની ગાડી મૂકી દીધી, 17ની, એટલે એ જ થઈ ગયું સુરેન્દ્રનગરવાળું ઘર એવું ન લાગે, કારણ કે બેકગ્રાઉન્ડમાં એક એવું હાઈરાઇઝ બિલ્ડિંગ દેખાય છે કે ખબર પડે કે આ અમદાવાદ જેવું સિટી છે. એટલે હું કહું છું ને કે એક ટેમ્પલેટ ફિક્સ છે, પણ એમાં આ બધું ઘૂસેડવામાં આવ્યું છે. અને મને સાચું કહું, મને ફ્રેન્ડો ખૂબ ગમી હતી. અને આપણા જે રિવ્યૂની આપણે જે વાત કરી તો એમાં પણ આપણે ગયા વર્ષની, તો એમાં પણ આપણે ફ્રેન્ડોને વખાણ કર્યા હતા, ગયા એટલે 24ની. પણ આમાં એ જ ટીમ, એ જ લોકો, એમાં મજા ના આવી. મને જીજા સાલા જીજા જે મેં હું જોઈ નહોતો શક્યો અમુક કારણોસર,
એના પણ પોઝિટિવ રિવ્યૂ મળ્યા હતા જે આ જ ટીમની હતી, પણ આ ફિલ્મે બહુ નિરાશ કર્યા છે. મેં એક રીલ જોઈ હતી આનો, જે સ્પેશિયલ શો થયો હતો સુરતમાં કે આ ફિલ્મ 100 કરોડ થશે. હવે આપણે ત્યાં એક ગુજરાતી ફિલ્મોમાં એક ખરાબ આદત છે કે 3 મિત્રોની વાર્તા ચાલી જાય એટલે પછી 3 મિત્રોની જ વાર્તા થાય. એમ લાલોએ 100 કરોડ કર્યું તો હવે બધી ફિલ્મ આ 100 કરોડ થશે. પણ સોરી, 100 કરોડ આ ફિલ્મ તમારા સુધી નહીં પહોંચી શકે. એના વતી હું માફી માગું છું. અને આ જ વાત મારે કરવી હતી આ ફિલ્મના રિવ્યૂમાં. બાકી ખાસ ફિલ્મમાં કંઈ છે નહીં, એટલે સિટોક્સ તરફથી આ ફિલ્મને 1.5 સ્ટાર આપવામાં આવે છે. 2026ની શરૂઆત એટલી સારી નથી થઈ. આ મહિને ખૂબ બધી ફિલ્મો આવવાની છે, તો જોઈશું એ આ 2026નો રસ્તો કેવી રીતના સ્પષ્ટ કરે છે. જોકે ગયા વર્ષે પણ છેક ઓક્ટોબરમાં લાલો આવી હતી અને એણે ધમાકો કર્યો. ચણિયા ટોળી પણ એ જ મહિનામાં આવી હતી. વર્ષ લેવલ 2 અને બચ્ચુની બેનપણી પણ 1 મહિના પહેલાં આવી હતી. એટલે ઘણો સમય છે, હજી તો આજે બીજો દિવસ છે વર્ષનો. તો આશા કરીએ કે આ ફિલ્મ આ વર્ષ ગુજરાતી ફિલ્મો માટે સારું છે. તમે જો આ ફિલ્મ જોઈ છે તો, અને જો જોવાના છો તો જોયા પછી નીચે કમેન્ટમાં કહેજો કે ફિલ્મ કેવી લાગી. મારો આ રિવ્યૂ તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં કહેજો. વિડીયો ગમે હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં, અને મેં જે શરૂઆતમાં કીધું એ પ્રમાણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. ફરીથી મળીએ એક નવા વિષય સાથે. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.